આસો મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે કાળી ચૌદશ. દિવાળીના આગળના દિવસને કાળી ચૌદશ કહેવામાં આવે છે. તમે કાળી ચૌદશે જોયું હશે કે કેટલાક લોકોના ઘરમાં યમ દીવો પ્રગટાવવામાં આવતો હોય છે. આખરે આ યમ દીવો પ્રગટાવવા પાછળનું મહત્વ શું છે, આવું જાણીએ. તો શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે યમરાજના નામથી આ દીવો પ્રગટાવવામાં આવે છે, અને જ્યારે આ દીવો પ્રગટાવવામાં આવે છે તો પરિવારના સભ્યોના માથેથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થઈ જાય છે. ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે. યમ દેવતા પ્રગટ થાય છે. શાસ્ત્રોમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે 4 મુખવાળો આ દીવો હોય છે કે જે માટીમાંથી અથવા તો લોટમાંથી બનાવવામાં આવે છે. તેમાં 4 દિવેટ મૂકવામાં આવે છે અને 4 દિશાને પ્રજ્વલિત કરતો આ દીવો પ્રગટાવવાથી યમ દેવતા ખુશ થાય છે અને અકાળ મૃત્યુથી પરિવારના સભ્યોનું રક્ષણ કરે છે. શાસ્ત્રોમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે આ દીવાને ઘરના દક્ષિણ દિશામાં પ્રજ્વલિત કરવામાં આવે છે, કારણ કે દક્ષિણ દિશાને યમરાજની દિશા કહેવામાં આવે છે અને તે સરસવના તેલથી પ્રજ્વલિત કરાય છે. એવું કહેવામાં આવે છે કે આ દીવો પ્રગટાવ્યા બાદ તેને ઘરમાં 4 દિશામાં ફેરવવામાં આવે છે અને ત્યારબાદ ઘરની બહાર જે દક્ષિણ દિશા પડે છે તે દક્ષિણ દિશામાં આ દીવો મૂકવામાં આવે છે અને તેનાથી યમરાજ પ્રસન્ન થાય છે. તો આવી જ રોચક વાતો જાણવા માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.